અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનો, જેમાં સરપંચ, અગ્રણીઓ અને મહિલાઓ પણ સામેલ હતા, તેમણે દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી। પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો ઠારે પડ્યો હતો। ગ્રામજનોએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમણે 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવાની લેખિત રજૂઆત કરી હતી। અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ। અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દેશે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારે એવડી એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ। એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા। દેતડ ગામના ગ્રામજનોએ પીએસઆઈને ઉગ્ર રજૂઆત કરીને વેદના ઠાલવી હતી કે જે બુટલેગરો ગામમાં બેફામ રીતે દારૂ વેચે છે, તેનાથી લોકો, બહેન દીકરીઓ અને સજ્જન માણસો કંટાળી ગયા છે। 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનો વેપલો સંપૂર્ણ બંધ થવો જોઈએ, જેથી ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે। મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થાય અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત રજૂઆત? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત, દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે।